રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં જામનગરમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત સમાજ ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં સંકલન સમિતિના પીટી જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ધર્મરથ ભ્રમણથી પ્રચાર કરાશે। આ ધર્મરથ ભ્રમણનો પ્રારંભ દ્વારકાધીશ મંદિરથી કરવામાં આવશે। આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 2 મેના રોજ ખીજડીયા પાસે રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાશે। જે રીતે આપ મિત્રો જાણો છો કે શ્રી પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે વાણીવિલાસ કરેલ અને એના વિરોધમાં જે સતત વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ ખાસ કરીને જે નારાજ છે, એના અનુસંધાને આજ સુધી જે અમે વિરોધ કર્યો એ માત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા પૂરતો હતો, પણ આ જાડી ચામડીની સરકારે અમારા વિરોધને કોઈ ધ્યાને ન લીધું હોય એવું લાગે છે। પેલા અમારો વિરોધ ઓનલી રાજકોટ સીટ પૂરતો હતો, પણ અત્યારે હવે અમે બૂથ વાઇઝ અને ગામે ગામ તાલુકા વાઇઝ વિરોધ છે અને અમે અસ્મિતા રથ નીકાળશે, જે 24 તારીખે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ચરણ સ્પર્શ કરી 24 તારીખે અમે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી પૂરા દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લો ઝોન વાઇઝ એમ 5 રથ અમે નીકાળવાના છીએ અને જનજાગૃતિ કરશે અને 18 વર્ણને સાથે જોડવાના છીએ। અને હવે પેલા પુરુષોત્તમભાઈ રૂપાલા અમારું એક હતું માત્ર માંગણી, હવે અમારા માટે 26 સીટ અને ગુજરાતની 58,000 બૂથ એ બધું અમારા માટે પુરુષોત્તમભાઈ રૂપાલા જ છે અને એના માટે અમે સખત મહેનત અને ગ્રાઉન્ડ લેવલે અમે એનું રિઝલ્ટ આપવાના છીએ। અત્યાર સુધી અમારો ઓનલી વ્યક્તિગત વિરોધ હતો, જે પુરુષોત્તમભાઈને બદલે જે સરકારે ન માનતા, હવે અમારો વિરોધ પૂરો ભાજપથી છે અને મતરૂપી એનો અમે જવાબ આપશે। જેમ મેં આગળ કીધું એમ કે હવે અમારા માટે 26 સીટ અને 52,000 જે બૂથ છે ગુજરાતના, એ બધા અમારા માટે પુરુષોત્તમભાઈ રૂપાલા જ છે અને એ જ જનૂનથી અને એ જ ગણતરીથી અમે આગળના કાર્યક્રમો આપવાના છીએ। જેવી રીતે અમે રથ ફેરવવાના છીએ 24 તારીખ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના સ્પર્શ લઈને, એવી જ રીતે એક માતાના મઢથી રથ નીકળવાનો છે, એવી રીતે 5 ઝોન છે, 5 ઝોન અલગ અલગ જગ્યાએથી નીકળશે। એનું પૂર્ણાવતિમાં જામનગરમાં 2 તારીખે ખીજડીયા બાયપાસ પાસે અમે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાનું મહાસંમેલન યોજવાના છીએ, જે સાંજના 6 વાગ્યાથી શરૂ થશે અને ત્યાં બધી આગળની રણનીતિ અને જે પણ અમારા કાર્યક્રમો છે આગળના એ પણ અહીંયાથી જાહેર કરશે। આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ, એક પ્રમુખ અને 10 સભ્યો, દરેક તાલુકાની એક સમિતિ, એક પ્રમુખ ને 10 સભ્યો, દરેક ગામની અંદર એક સમિતિ, 10 સભ્યોને એક પ્રમુખ, શહેર હોય તો શહેરની અંદર 18 વોર્ડ છે રાજકોટમાં અમારે, તો 18 પ્રમુખ અને 18 વોર્ડમાં 10 11 ની સમિતિ, 18 વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન આજે થઈ ગયું અને દરેક વોર્ડમાં ઓફિસ ખોલવામાં આવશે। અને આજ તમારી નજર સમક્ષ આપ જોવો છો કે જામનગરની અંદર જે આપ રોષ જોવો છો, જે અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવવું પડ્યું, એ ઇતિહાસમાં પહેલો દાખલો છે। તો આવી ભારેલી જેવી સ્થિતિમાં જે અમે લાખોનું સંમેલન કર્યું, ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી। અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર મંત્રીઓ સરકારને મળ્યા, ત્યારે પણ વાત સાંભળી નથી। એ લોકો અમને મનાવવા માટે આવ્યા, ત્યારે અમારો પ્રશ્નનો જવાબ એક જ હતો કે આ ક્ષત્રિય સમાજની માંગ છે, ક્ષત્રિય સમાજનો રોજ છે અને આ ચૂલા સુધીનો રોજ છે। એક ચૂલો એવો નથી કે ક્ષત્રિય અને રાજપૂતાણીમાં રોષ ના હોય। એટલે અમે ત્યારે પણ એમને એમ કહ્યું છે કે તમે રૂપાલા સાહેબને સમજાવો, ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી। એક રૂપાલા સાહેબ માટે તમે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે એ સહન કરવા તૈયાર છો? ભાજપને આટલું નુકસાન જાય તો પણ તમારી તૈયારી છે? તો પછી અમારી તૈયારી તો કરવી જ છે। એટલે અમે ગામ સુધી, તાલુકા, શહેર અને જિલ્લા સુધી સંગઠનની રચના કરી નાખી છે। જેમ કે જામનગરમાં 24 તારીખથી 2 તારીખ સુધી રથ ભરવાનો છે, એ રથ દ્વારકાધીશના મંદિરેથી નીકળશે અને દ્વારકાધીશની જય બોલાવી અને ત્યાંથી શ્રી ગણેશાઈ કરશે। એ રથનું નામ અમારું હશે ધર્મ રથ। એ ધર્મ રથને કોઈ અટકાવી ન શકે અને એ ધર્મરથ સંદેશો લઈને જશે ગામે ગામ, 18 વર્ણને સાથે રાખી। અને યુવાનોને પણ મેં કીધું છે, યુવાનોને અમે ભવાનીના સોગંદ આપ્યા છે, કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે, બૌદ્ધિક રીતે કરવાનું છે। સરકારી મિલકત એટલે આપણી મિલકત, કોઈ મિલકતને નુકસાન કરવાનું નથી,
કોઈ મેસેજ આવે, ખોટા મેસેજ આવે, હવા આવે, ઘણીવાર મીડિયામાં કહેવામાં આવતું હોય છે કે સમાજના 2 ભાગ પડી ગયા. મેં ચેલેન્જ કરી છે કે 2 ભાગની વાત તો સાઈડમાં રહી, ખાલી એક જ નામ આપો તો પણ હું વાતને સ્વીકારી અને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. પણ જવાબ નથી. બીજી એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમાં કોઈ 2 બહેનોએ પૈસા લઈ લીધા છે, 2 ભાઈઓએ પૈસા લઈ લીધા છે, એક પોલીસ અધિકારીએ લઈ લીધા છે. જો એ વાત સત્ય હોય તો 5 નામ આપો, અમે 5નો પરચો બતાવી દઉં. આ ક્ષત્રિય સમાજમાં અત્યારે એટલો રોષ છે, આ અગ્નિકુંડમાં હોમાઈ જાય અત્યારે એક પણ ક્ષત્રિય એવો નથી કે જેનું ક્ષત્રિય ગૌરવ લે છે. તમે ઇતિહાસમાં નહીં કોઈ આંદોલન આવું નહીં જોયું 75 વર્ષમાં. અને અમારું પણ આંદોલન શાંતિપૂર્ણ, ધૈર્યપૂર્વક, બરાબર છે, અને શાંતિનો સંદેશો આપ્યો છે. અમારા યુવાનો આગ બબૂલા થાય તો પણ પ્રતિજ્ઞા લેવાવી છે. સંકલન સમિતિ છે, એનું કામ સંકલન કરવાનું છે. એને ક્ષત્રિય સમાજને વાચા આપવાની છે. ક્ષત્રિય સમાજની જે વાચા છે, જે દુઃખ છે, દર્દ છે, પીડા છે, જે આ ટિપ્પણી વિશેની, બરાબર છે, એ રજૂ કરવાની છે. એ બધું અમે 22 દિવસથી કરતા હતા. 22 દિવસ સુધી 22 તારીખે પણ અમને એનું સમર્થન મળ્યું નથી અને એનો જવાબ મળ્યો નથી. એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાણો છે અને ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે. એ તમને 7 તારીખે પેટી બચાવશે. અને પેટી છે ને, અમે યુવાનોને કીધું છે કે બેટી બચાવી હોય તો પેટી છલકાવી દેજો. પેટી ઈ જ પરચો છે. પરસોત્તમભાઈને ખ્યાલ આવે કે આ ટિપ્પણીથી શું થયું. એને ખરેખર એની ઉમેદવારી ખેલદીથી પાછી ખેંચી લેવી જોઈએ. કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય, મેં રાજપૂતાણીને આવી ટિપ્પણી કરી છે અને સરકાર પાછું ખેંચે તો પોતે ખેંચવું હોય, પણ સ્વાર્થી અને લાલચુ સત્તાના ભૂખ્યા, બરાબર છે, એને ન કર્યું અને ભાજપ સરકારની પથારી ફેરવી અને ક્ષત્રિય સમાજનો આ રોષ છે, બરાબર છે, એ રોષ એને પરચો આપશે. બિલકુલ નહીં. જામનગરમાં નથી કરી, રાજકોટ આવ્યા હતા. રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાન હતા, જે ભાજપના હોદ્દેદારો હતા, એ હતા. તો આજે મેં મીડિયામાં રાજકોટે કીધું છે કે મને એક ક્ષત્રિયનું નામ આપો, એક ક્ષત્રિય કે જે હોદ્દો નથી અને 8 જણા ગયા છે કે એક જ ગયો છે, તો એનો જવાબ હું તમને ચોક્કસપણે આપીશ અને જે સત્ય હશે એ જ આપીશ. મહિલાઓના પ્રતિક ઉપવાસ ચાલુ છે. અમારે રાજકોટમાં તો 21 બહેનોને કીધું હતું, પણ મીડિયા આવ્યા હતા સવારે ઇન્ટરવ્યુ લેવા, 100 ઉપર બહેનો બેઠા છે. તો કેટલો રોષ છે. અમે બહેનોને 20 ને કહી છીએ અને 100 આવે છે. જામનગરમાં પણ આજે ઉપવાસ ઉપર બેઠા અને આ ઉપવાસ અમારો 7 તારીખ સુધી રહેશે. જે બહેનો ઉપવાસ ઉપર બેઠા છે ને, એનું વાઇબ્રેશન અમને મળે છે અને અમને કઈક થાય છે કે મારી બહેનોને ઉપવાસ કરવો પડે. ક્ષત્રિય સમાજ રોષે એટલે છે કે બહેનોને રોડ ઉપર, રસ્તા ઉપર આવવું પડ્યું, શરમ આવી જોઈએ અમને. એટલે બહેનો ઘણીવાર સ્ટેટમેન્ટ આપતા હોય છે ને, ત્યારે મારે કહેવું પડે છે કે ભાઈઓએ લડાઈ લડવાની હોય, બહેનો તમે ઘર હાથવીને બેહો, બરાબર. કેસરિયા કરવા અમે નીકળ્યા છીએ, તમે કેસરિયા કરશું શાંતિપૂર્ણ, ધૈર્યપૂર્વક અને કાયદાની મર્યાદામાં રહી. અમારા કોઈ સાથે વાંધો નથી, બરાબર છે. પોલીસ સાથે ઘર્ષણ કરી અમે બીજા પાર્ટી ગાડી ચલાવવા માંગતા નથી. અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ખાલી પરસોત્તમભાઈને હરાવવાનો નહીં, સમગ્ર 26 સીટ ઉપર, બરાબર છે. આ સીટ તો અત્યારે હારે છે એમ જ માની લ્યો ને. હું અગાઉ ભવિષ્યવાણી તમને કરી દઉં છું. આ મને યુવાનો ઉપર અને અહીંના સમાજ ઉપર, અમારા કરણી સેનાના શાંતુભા છે, દોરુભા છે, એ બધા એટલા બધા સક્રિય છે. કરણી સેના આપ જાણો છો કે 22 રાજ્યોમાં પથરાયેલી છે. કરણી સેના એટલે કરણી સેના કોણ છે? ક્ષત્રિય સમાજની છે. તો એનું એટલું લોહી ઉકળી ગયું હોય તો સમગ્ર ક્ષત્રિય ઘરે ઘરે જાગૃત થયો છે અને આ રોષ છે એ રોષ સહન કરવાની તૈયારી રાખવાની છે. અત્યારે એ રણનીતિ નથી કરી, અત્યારે તો લોકસભાની વાત છે, પરસોત્તમભાઈ રૂપાલાની વાત છે, પણ ભવિષ્યમાં જો અન્યાય આવી રીતે થશે, બરાબર છે, તો અત્યારે ક્ષત્રિયને એક થવાનો મોકો મળ્યો છે. તો આ ક્ષત્રિય એક થઈ દરેક વખતે, બરાબર છે, સરકારમાં એનો અવાજ રજૂ કરશે. માનો કે અત્યારે એક પણ ટિકિટ નથી મળતી, બરાબર છે, તો આવતી વખતે ટિકિટ ના માંગે તો શું કરવું એ અમે જે તે વખતે વિચારશું. પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બરાબર છે, હા, મિનિસ્ટરમાં અત્યારે કોઈ નથી. અત્યારે એક બેને પાડી દીધા. યુવાન નેતા આગળ આવતો હતો, બરાબર છે, એને પાડી દીધા. સરકારનું કામ અત્યારે એ છે. હવે એને 12 જણાને સમજાવવા મોકલે છે, તો ક્ષત્રિય સમાજ એનું માને કેમ? ન જ માને. નહીં તો ક્ષત્રિય સમાજના 12 મંત્રીઓ હોય, આગેવાન હોય, એનું માનવું જોઈએ ને. ન માનવા જેવી ટિપ્પણી છે. ક્ષત્રિય સમાજનું અપમાન કરવા નથી માંગતા, પણ એને અમે ખુલ્લું કીધું છે કે તમે તમારું ભાજપમાં છો તો તમે તમારો હોદ્દો સંભાળો, તમારું કામ કરો રાજકીય રીતે, અને અમને અમારું કામ કરવા દો. અમે સામાજિક માણસ છીએ. આ સંકલન સમિતિમાં પણ કોઈ એક રાજકીય માણસ નથી. અમારા ગોભા દાદા અત્યારે એના પ્રમુખ છે. તો ગોભા દાદા જેવો પવિત્ર માણસ તમે જામનગરમાં નહીં જોયો. ગમે તેને પૂછજો ગોભા દાદા એટલે શું. એવા માણસના હૈયા વરાળ છે, બરાબર. એ તો ક્ષત્રિય મહાસભાના પણ પ્રમુખ છે. એટલે એવી સંકલન સમિતિ છે
કે એના ઉપર અવિશ્વાસ કોઈથી કરી જ ન શકાય. તમને વોટ્સએપ મેસેજ આવે તો મીડિયાને પણ વિનંતી કરું છું અને પ્રણામ કરું છું કે એવા મેસેજ તમે વાંચા ના આપતા, ઉલટાનો જવાબ તમે જ આપી દેજો કે આ કોઈ બને જ નહીં. અને છતાં તમને એવું લાગતું હોય તો મારી પાસેથી જવાબ લઈ લેજો. હું ભવાનીના સોગંદ ખાઈને સત્ય છે જવાબ આપીશ. 50 વકીલો અત્યારે હાજર જ છે. વકીલો, ડોક્ટરો, બહેનો, નાની દીકરીઓ, 2-3 ગામમાં તો નાની દીકરીઓએ ધૂન બોલાય છે. પરસોત્તમભાઈની હયાઈ કરી છે. નાના બાળકોને પણ અત્યારે એ ખ્યાલ આવી ગયો કે આ પરસોત્તમભાઈ આપણા વિશે આવું બોલ્યા. જો 5 વર્ષની હાથવાળીને દીકરીને એને હયામાં હામ હોય તો અમારે તો ક્ષત્રિયના હૃદયમાં રામ છે. અમારો તો પિતા પણ રામ છે, પિતા પણ અમારા કૃષ્ણ છે. અમે સૂર્યવંશી, ચંદ્રવંશી, અગ્નિવંશી છીએ. ક્ષત્રિયનો ધર્મ છે. અમે દરેક 18 સમાજને અમે કહેશું કે અમે જિંદગી આખી રક્ષણ પ્રજાનું કરતા આવ્યા છીએ. પ્રજાવત્સલ રાજા હતા. અમારું આ કેલેન્ડર ચાલે છે વિક્રમ રાજા, ડિસિઝન સંત જે ચાલે છે આ ભારત દેશનું નામ પડ્યું ભરત રાજા. એવા તો ભગવાન રામના પિતાથી ચાલુ કરું તો 2-3 દી સુધી તમારી સામે બેહું તો નામ ન લઈ શકું. એવા રાજા મહારાજા 24 તીર્થર કરો, બરાબર છે. જે જૈન સમાજ પૂજા કરે છે એ જૈન સમાજ પણ કહે છે કે અમે ક્ષત્રિયોની પૂજા કરીએ છીએ. તો અમે તો ભગવાનના દીકરા છીએ. અમારો અવાજ ના સાંભળે અને પછી રામની પ્રતિષ્ઠા કરે, બરાબર છે. તો રામની પ્રતિષ્ઠા કરો તો રામ અમારા પિતા છે, તો પિતાના દીકરાનું તો ધ્યાન રાખો. એ પણ નથી રાખવું. એટલે આ તો દીકરીઓ છે. રાજપૂતોની વિશે આવું બોલવામાં આવે તો તમે એક બાજુ એમ કહો છો નારી શક્તિ જિંદાબાદ, આ નારી શક્તિનું અપમાન થાય છે, ચીરહરણ થાય છે, બરાબર છે. તો એ તમે જો ધ્યાનમાં ન લેતા હો તો તમારા કારણે રાજપૂત સમાજનો આટલો રોષ ભભૂક્યો છે.